ઉત્પાદન ગેસ પર નિર્ભર છે. નોમુરા દ્વારા ઓટો અને ઓટો એન્સિલરી પર બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયો છે, જેની વિગત સાથે સહયોગી તૃપ્તિ જોડાયા છે. જે તૃપ્તિ જણાવો, શું ખાસ વિગત અહીંયાથી ઓવરઓલ ઓટો સેક્ટરના પરના રિપોર્ટને લઈને? તો અત્યારે આપણે હાલમાં જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે પશ્ચિમ એશિયા તરફથી જે તણાવ છે અને ગેસ સપ્લાયનું જે ઇમ્પેક્ટ પડ્યું છે એને કારણે કરીને ઓટો એન્સેલરી પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ છે. ખાસ કરીને નોમુરા તરફથી એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, જ્યાં તેમનું કહેવું છે કે ગેસ સપ્લાય સંકટથી ખાસ કરીને ઓટો સેક્ટર્સ પર અહીંયા એક મોટી ચિંતા આવનારા સમયમાં વધુ એક જોવા મળી શકે છે. તેમનું તેવું પણ કહેવું છે કે ઓટો કંપનીનું ઘણું ઉત્પાદન જે છે તે ગેસ પર નિર્ભર છે, જેમાં ખાસ કરીને પેઇન્ટ છે, ફર્નસ છે, પછી હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ છે, એ બધામાં ગેસનો ઉપયોગ સૌથી વધુ થાય છે. અને હવે ગેસ સપ્લાયમાં જે કટ ઓફ આવ્યું છે તેના કારણે કરીને એક કહી શકાય કે સારું દબાણ અહીંયા જોવા મળી શકે છે. અને ઓટો OMS પર પણ અહીંયા ગેસ સપ્લાય શોર્ટેજની એક અસર જે છે અહીંયા આપણને જોવા મળી શકે છે. ખાસ કરીને બિગ કેપેસિટી પર અહીંયા કામ કરવાવાળી કંપનીઓ પર વધુ આપણને એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. જ્યારે આજના દિવસથી પણ આગળ જો વાત કરશો તો ઓલમોસ્ટ બધા જ કાઉન્ટર્સ પર એક સારું એવું દબાણ જોવા મળી રહ્યું છે. પરંતુ આ જે ઇમ્પેક્ટ જે સૌથી કઈ કંપનીઓ પર વધારે આવી શકે છે કે મારુતિ સુઝુકી છે, મહિન્દ્રા, અશોક લેલેન્ડ, આઈસર મોટર્સ, ટાટા મોટર્સ કમર્શિયલ એટલે કે CV પર એક વધુ એક ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ઓટો એન્સિલરી કંપની પર અગર જો વધુ કઈ કંપનીઓ પર વધુ એક નેગેટિવ ઇમ્પેક્ટ પડી શકે તો કે બાલકૃષ્ણ છે, અપોલો ટાયર છે, ઉનુ મિન્ડા છે, ભારત ફોર્સ જેવી કંપનીઓ છે, ત્યાં એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણને વધુ એક જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે તો ઓવરઓલ ઓટો કંપનીઓ પર તો આપણને નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે. સાથે નોમુરા તરફથી પણ આપણને આજે એક નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ અહીં આવતો જોવા મળી રહ્યો છે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. તો જો આ બધા સ્ટોક્સ આજના દિવસે આમ પણ આપણને જે સેક્ટર આજના દિવસે ઘટી રહ્યું છે તેમાં ઓટો સેક્ટર જ મહત્ત્વનું છે. કારણ કે જો નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં આગળ તમને દબાણ આવી રહ્યું છે ત્યાં તમને M&M, આઈશર, મારુતિ જેવા કાઉન્ટર છે. આ ઉપરાંત ટાટા મોટર્સમાં દબાણ છે. વાયદા બજારની અંદર જુઓ TVS મોટર દબાણની અંદર કામકાજ કરી રહ્યો છે. એસ્કોટ, કુબોટા જેવા કાઉન્ટર પણ આજના દિવસે દબાણમાં છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક આપણને એક આડકતરી અસર આવતી જોવા મળશે, એટલે એના પર એક ફોકસ છે. જગદીશજી, ઓવરઓલ કઈ રીતે તમે ઓટો સેક્ટરને અત્યારે જોઈ રહ્યા છો? કારણ કે જો નંબર ઓવરઓલ અત્યારે ફેબ્રુઆરી મહિના સુધી તો આપણને એક સારા એવા વેચાણના આંકડા પર રહેતા જોવા મળ્યા છે. ત્યારબાદ આ થોડીક હવે ક્રૂડને લઈને, ગેસને લઈને જે ચિંતાઓ ઊભી થઈ છે, સેક્ટરમાં એક કરેક્શન પણ બાકી હતું જે અત્યારે આ પરિસ્થિતિમાં આવી રહ્યું છે. તમને લાગે છે અહીંયા આ જે ઘટાડો છે એ કદાચ આ અત્યારે જ્યાં સુધી ચિંતાઓ છે ત્યાં સુધી થોડોક દેખાશે આપણને? નીરજભાઈ, તમે જુઓ તો જે ઓટોમોબાઈલ સેક્ટર જે અત્યારે છે અને ગ્લોબલ, નોટ ઓનલી આપણું પણ ઇવન ગ્લોબલમાં દે આર ફેસિંગ વેરી કોમ્પ્લેક્સ એન્ડ મિક્સ આઉટલુક. અને mainly the return of the supply chain constraints, ખાસ કરીને શિફ્ટ ઇન ડિમાન્ડ, પર્ટિક્યુલરલી તમે જુઓ તો રાઇઝ ઓફ ધી AI ડ્રીવન મેમરી ચિપ, તેની શોર્ટેજ અત્યારે બહુ છે અને પોટેન્શિયલ એનર્જી કન્સ્ટ્રેન્ટ્સ પણ છે. એટલે આમ તમે જુઓ તો જ્યારે મેમરી ચિપ આપણે કહીએ છીએ DRAM, જે શોર્ટેજ છે લગભગ 2025-26માં, 2021માં એનાલોગ ચિપની ક્રાઇસિસ હતી. અત્યારે 2025-26માં આની એક સ્ટાર્ટિંગ, જેને DRAM કહેવામાં આવે છે, mainly driven by demand from the AI data centers. That is one thing. બીજું કે આ લોકો જે ચિપ મેકર્સ છે, they are prioritizing the higher margin customers. એટલે કે એ લોકોને જ્યાં વધારે પ્રીમિયમ મળતું હોય ત્યાં જ એ લોકો પોતાના એડવાન્સ ડિજિટલ ફીચર્સની વસ્તુઓ ત્યાં આપે છે. અને જે લોઅર એન્ડના મોડલ્સ હોય ત્યાં એ લોકો એનો જે ડિલે કરે છે. જે પ્રોડક્શન કોસ્ટ પણ ઓટોમેટિવ ગ્રેડની તમે જુઓ DRMની, એ પણ ધે ઇઝ બિંગ પ્રોજેક્ટેડ ટુ રાઇઝ. એટલે થોડી કોસ્ટ પણ OEM માટે વધવાની જ છે, જે લોકો આને વાપરે છે ઓટોમોબાઈલમાં. અને થોડું ડિસ્ટ્રપ્શન થયું છે, 20% ડ્રોપ ઇન ધી ગ્લોબલ પ્રોડક્શન 2026ની અંદર. કારણ કે મેઇનલી આપણે જાણીએ છીએ કે આ આખું જે સિચ્યુએશન અત્યારે થયું છે એમાં જેટલા બી LNG કે પર ચાલતા વાળા જેટલા બી વ્હીકલ છે એના માટે તો એક તકલીફ છે જ. અને નેશનલ ગેસની શોર્ટેજ પણ અત્યારે આપણે જાણીએ છીએ, પોટેન્શિયલ ગેસ શોર્ટેજ પોસિબલી રિજન કોન્ફ્લિક્ટ્સને કારણે. એટલે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ બી થોડો આ પર્ટિક્યુલર સેક્ટર માટે, ઓટોમોબાઈલ માટે ખરાબ જ છે. અને જે સૌથી હંમેશા બળતું પોકળું રહ્યું છે એ રેર અર્થ મેગ્નેટ સપ્લાયનું, જે આપણે જાણીએ ઘણા વખતથી. કારણ કે ચાઇના એને થોડું રેર અર્થના એલિમેન્ટને ખાસ કરીને જે એવી મોટર્સમાં વપરાય છે જે બીજા કમ્પોનન્ટ તરીકે, એને પણ લોંગ ટર્મને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરીને થોડું ડિલે કરવાનું ચાલુ કરી દીધું છે. પણ મારું માનવું છે કે નોમુરાનો જે રિપોર્ટ આવ્યો છે, દે આર નોટ વેરી મચ ડિસઅપોઇન્ટેડ. એ લોકોનું વીકનિંગ પ્રાઇસીસ છે, પોટેન્શિયલ તારીફનો ઇમ્પેક્ટને એવી છે, પણ દે હેવ કેપ્ટ ધીસ એ લોકોના આઉટલુક ફોર સર્ટન વ્હીકલ્સ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, ટાટા મોટર્સ છે, મારુતિ સુઝુકી છે. એ લોકોને એવું લાગે છે કે ધીસ દે આર વલ્નરેબલ, પણ દે આર લાઇકલી ટુ પરફોર્મ
મચ બેટર દેન અધર્સ. અને એની ટોપ પિક્સનું પણ તમે જોશો તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઇઝ વન ઓફ ધી ટોપ પિક્સ. મધરસન સુમી જે છે એનું એક છે, સીએટનું છે. એટલે ઘણી બધી વસ્તુનું એ લોકો ઓટોમાં એ લોકોનું પાછું પોઝિટિવ પણ એટીટ્યુડ છે. પણ મેં તમને કહ્યું કે આ બધા કારણોસર અત્યારે ઓટો સેક્ટરમાં થોડી તકલીફ તો છે જ. અને આવનાર દિવસોમાં થોડી આ જો ચાલશે યુદ્ધ વધારે તો તકલીફ વધારે પડશે, કારણ સીએનજીની જેટલી પણ ગાડીઓ છે એનું કમ્પલસરી એ લોકોએ પ્રોડક્શન બંધ કરવું પડશે. તો આવ્યો અહીંયા ઓટો સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. થોડી ચિંતા અને પડકારો આ સ્પેસ માટે હજી પણ આપણને રહેતા દેખાઈ રહ્યા છે. આમાંથી એક હિમેનજી, ઓટો એન્સિલરીઝમાંથી એક કાઉન્ટર બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝનું છે. અપસાઇડ સારી જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ 4%થી વધુની ખરીદારી બનતી દેખાઈ રહી છે. જે હાઈ બન્યા હતા 2268ના હતા, ત્યાંથી અત્યારે એની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે આપણે. શું ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે આજના દિવસની એક તેજી જોઈ રહ્યા છે, પણ 5 દિવસનો ચાર્ટ જોઈએ તો નેગેટિવ કામકાજ આપણને અહીંયા બનતું જોવા મળ્યું હતું. શું ધ્યાન રાખવું બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ માટે? આથી શોર્ટ ટર્મ બાઉન્સ આવી શકે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં. જેમ તમે કીધું 2750ની ઉપરથી 2150 બહુ શાર્પ ઘટાડો આવ્યો છે. આજે થોડું વોલ્યુમ વધ્યું છે, એટલું બધું નથી વધ્યું, પણ અપવર્ડ બાર રિવર્સલની પેટર્ન આપી છે. મારી હિસાબે અહીંયા થોડું વધવું જોઈએ, પણ આપણે થોડુંક લોંગ ટર્મ જોશું તો સેટઅપ એટલું કન્વિન્સિંગ નથી. હા, એક ચીજ છે કે ભાઈ જ્યાં સુધી 2150 નીચે બંધ નહીં આવે, છેલ્લે આની નીચે બંધ આવ્યો તો 3 વર્ષ પહેલાથી, એટલે જ્યાં સુધી 2150 નીચે બંધ નહીં આવે ત્યાં સુધી વાંધો નથી. ને આટલો સ્ટ્રોંગ સપોર્ટ છે ને સપોર્ટ લઈ રહ્યો છે, એટલે બાઉન્સ પહેલા આવશે. એટલે શોર્ટ ટર્મ બાઉન્સ માટે જો તમને તારવણી માટે લેવું હોય 2150નો સ્ટોપ લોસ તો લઈ શકો. અપસાઇડ નિયર ટર્મમાં તો દેખાય છે આથી.